આપણે મોરબી લાદી જવા ગયા તો લાદી આજ આવી ગઈ. જય દ્વારકાધીશ મિત્રો, રૂંઢો થઈ ગયો ને આપણે ગાડી લઈને જવાનું વાડીએ, એટલે આપણે ભૂગી ગયા આપણી વાડીએ. અને આયા આવીને જોયું તો આપણા ઘઉંમાં પાણી વારવાનું હાલતું હતું. જોતા ઘણું પાણી વરાઈ ગયું, એ પપ્પા પાણી વારતા હતા. અને આપણે તો ગલુડિયાને ગોતા હતા, પણ ગલુડિયા તો જો ઓસિંતાના નીકળ્યા, એ ટ્રેક્ટર. અને તા તો રવિ અને જયદીપભાઈ આવી ગયા, તા તો ઋતુએ આવી ગઈ, એ ગલુડિયાને રમાડવા કરતા વધારે તો ગલુડિયાને મારે. એ જબલા લઈને આ ડાલો ન થસવા તો એ સિંટુને મારે, તા તો અતુલે આવી ગયો. અને ધીમે ધીમે હાથ તાવા માંડીને હાથ થઈ ગઈ, તા તો ભીમસિંહભાઈ આવી ગયા. અને જયેશ આવી ગયો, તા તો આવી ગયો આઈસર. આપણે મોરબી લાદી જોવા ગયા તા ને, લાદી આવી ગઈ, એ આઈસર માં ભરાય. જો તો ખરા આઈસર થી બીતોય નથી, ન્યા બેઠો ઈ આપણો ડાલો. અને હવે આ લાદી બધી ઠાલી તો કરવી જોઈએ ને, એટલે તો આવ્યા જયદીપભાઈ ભાઈબંધુ અતુલ ને જયેશ ને રવિયો ની. જેવો આઈસર માં નાડો બાંધેલો તો એ છૂટો, એટલે આ બધા 180 બહુ 380 ની સ્પીડ માં કામ કરવા. અને ધીમે ધીમે આઈસર ઠાલી થવા માંડ્યો ને, આયા જોતા લાદી ની લાઈન બહુ મોટી થવા માંડી. અને આજ ભેગો પ્રોગ્રામ એ તો તમને ખબર નહીં, એટલે અટાણે જ કહી દઉં, તમારો ભાઈ માન આઈસર ઉપર સડ્યો અને ઉતરવા ગયો ને પડ્યો, બચી ગયો. માન બૈસો ને તમારો ભાઈ ગયો તો પ્રોગ્રામ નો માલ લેવા આટું આવ્યો હતા, તો જોતા આઈસર ઠાલી થઈ ગયો ને આ ભજીયા બનાવવા ચાલુ થઈ ગયું. બધા પાર્ટી જમાવીને બેઠા હતા ને આ બધા જોતા આ બધા નોખી પાર્ટી જમાવીને બેઠા હતા. અને ભજીયા બનાવવાનું ચાલુ થઈ ગયું ને ગરમા ગરમ ઘાણું આવી ગયું ને બધા જમવા બેસી ગયા ને આપણે બેસી ગયા, છાય આવી ગઈ ને ડુંગળી ને મૂળાઈ આવી ગયા. અને બધા જમવા બેસી ગયા. આપણે હરિહર બોલાવી દે. બાકી આજનો મિનિટ ગાય પૂરો. ટાટા બાય બાય.